હેલો અને વેલકમ. આજે આપણે અંગ્રેજી ગ્રામરનું એક એવો ટોપિક સમજવાના છીએ જે થોડો ટ્રિકી લાગે છે, વોઝ બીંગ ડનનો ઉપયોગ. પણ ચિંતા ના કરો, આપણે એને એકદમ સહેલો બનાવી દઈશું. ચાલો શરૂ કરીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ જે લગભગ બધાને કન્ફ્યુઝ કરતો હોય છે. એ હાઉસ વોઝ બિલ્ટ અને એ હાઉસ વોઝ બીંગ બિલ્ટ. આ બંનેમાં ફરક શું છે અને ક્યારે કયું વાક્ય વાપરવું? આ સમજૂતીના અંત સુધીમાં આ સવાલનો જવાબ બિલકુલ પાણી જેવો સાફ થઈ જશે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં એનો બેઝિક ફોર્મ્યુલા સમજીશું. પછી એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવવું એ જોઈશું. ઘણા બધા ઉદાહરણો પણ છે. અને હા, એ પણ જાણીશું કે રોજિંદા જીવનમાં આનો ઉપયોગ ક્યાં થાય છે, કઈ ભૂલોથી બચવું જોઈએ અને છેલ્લે એક ફાસ્ટ રિવિઝન. કોઈ પણ વસ્તુ શીખવી હોય ને તો એના પાયાથી શરૂઆત કરવી જોઈએ. તો ચાલો સૌથી પહેલાં એ ફોર્મ્યુલા જોઈએ જેના પર આ આખું સ્ટ્રક્ચર ટકેલું છે. તો આનો મતલબ શું છે? સિમ્પલ ભાષામાં, જ્યારે આપણે કહેવા માંગીએ કે ભૂતકાળમાં કોઈ સમયે કોઈ કામ થઈ રહ્યું હતું, એટલે કે ચાલુ હતું, પૂરું નહોતું થયું, ત્યારે આનો ઉપયોગ થાય છે. અહીં કોણ કામ કરી રહ્યું છે એના કરતાં કોના પર કામ થઈ રહ્યું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ફોર્મ્યુલા એકદમ સરળ છે, યાદ રાખો. સૌથી પહેલાં ઓબ્જેક્ટ, પછી વોઝ કે વર, પછી બીંગ અને છેલ્લે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, ફોર્મ્યુલા તો ખબર પડી ગઈ, પણ હવે એક નોર્મલ એક્ટિવ વાક્યને આ પેસિવ સ્ટ્રક્ચરમાં ફેરવવું કેવી રીતે? ચલો એની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, આ ફક્ત 4 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, જે ઓબ્જેક્ટ છે એને વાક્યની શરૂઆતમાં લાવી દો. બીજું, વોઝ કે વર પછી તરત જ બીંગ લગાવી દો. ત્રીજું, જે મેઇન વર્બ છે એને V3 ફોર્મમાં મૂકી દો. અને છેલ્લું, જે મૂળ સબ્જેક્ટ હતો એને બાય લગાવીને છેલ્લે મૂકી શકાય છે, અથવા તો ના મૂકો તો પણ ચાલે. ચાલો, હવે થિયરી બહુ થઈ. હવે આ નિયમોને પ્રેક્ટિકલી જોઈએ. રિયલ સેન્ટેન્સીસ પર આ નિયમો કેવી રીતે કામ કરે છે એના પર એક નજર કરીએ. અહીં જુઓ, એક્ટિવ વાક્ય છે શી વોઝ રાઇટિંગ અ લેટર. અહીં અ લેટર ઓબ્જેક્ટ છે. પેસિવમાં અ લેટર આગળ આવી ગયું, પછી આવ્યું વોઝ બીંગ અને રાઇટનું થઈ ગયું રિટન. આ વાક્યનો અર્થ એ છે કે તે સમયે પત્ર લખવાની ક્રિયા ચાલુ હતી. હવે આ ઉદાહરણમાં એક મજાની વાત છે. એક્ટિવ વાક્યમાં ધ્યેય સાથે વર છે, બરાબર? પણ જ્યારે આપણે એને પેસિવમાં ફેરવીએ છીએ ત્યારે નવો સબ્જેક્ટ છે અ હાઉસ, જે એક વચન છે, એટલે વરનું વોઝ થઈ જશે. તો વાક્ય બનશે અ હાઉસ વોઝ બીંગ બિલ્ટ, મતલબ કે મકાન બંધાવવાનું કામ ચાલી રહ્યું હતું. અને આ છેલ્લું ઉદાહરણ, ધ શેફ વોઝ પ્રિપેરિંગ ધ મીલ. અહીં આપણું ધ્યાન શેફ પર છે, પણ પેસિવમાં ધ મીલ વોઝ બીઇંગ પ્રિપેર્ડ કહેવાથી ફોકસ સીધો ભોજન પર આવી જાય છે, જે તે સમયે તૈયાર થઈ રહ્યું હતું. સિમ્પલ છે ને? સારું, આ બધું શીખવાનો ફાયદો શું? આપણે આનો ઉપયોગ ખરેખર ક્યાં કરીશું? ચાલો જોઈએ કે આ સ્ટ્રક્ચર રોજિંદી વાતચીતથી લઈને ઓફિશિયલ રિપોર્ટ સુધી ક્યાં ક્યાં ચમકે છે. રોજની વાતચીતમાં તો આ બહુ જ કામનું છે. જેમ કે ગઈકાલે રસ્તો રિપેર થઈ રહ્યો હતો, અથવા જ્યારે હું પાર્ટીમાં પહોંચ્યો ત્યારે નાસ્તો સર થઈ રહ્યો હતો. ઓફિસના રિપોર્ટ્સમાં પણ આ એકદમ પ્રોફેશનલ લાગે છે. અને હા, જે લોકો આઈએલ્ટ્સ કે ટોફેલ જેવી પરીક્ષાઓની તૈયારી કરે છે એમના માટે તો રાઇટિંગ ટાસ્કમાં પ્રોસેસ સમજાવવા માટે આ સ્ટ્રક્ચર ગોલ્ડન ટિકિટ જેવું છે. હવે જ્યારે આપણને નિયમો અને ઉપયોગો બધું જ ખબર છે, તો ચાલો એ કેટલીક કોમન ભૂલો પર એક નજર કરીએ જે મોટાભાગના લોકો કરે છે. જો આપણે આ ભૂલોને ટાળીશું તો આપણું અંગ્રેજી એકદમ પરફેક્ટ લાગશે. આ ટેબલ બહુ જ કામનું છે. જો, પહેલી ભૂલ, વોઝ બીંગ રોટ. રોટ એ V2 છે, આપણે હંમેશા V3 એટલે કે રિટન વાપરવાનું છે. બીજી ભૂલ, બીંગ ભૂલી જવું. ધ વર્ક વોઝ ડન એટલે કામ પૂરું થઈ ગયું હતું, પણ ધ વર્ક વોઝ બીંગ ડન એટલે કામ ચાલી રહ્યું હતું. બંનેમાં બહુ ફરક છે. અને છેલ્લે, ફોર્મ્યુલા સાથે કોઈ છેડા નહીં, જે છે એ જ ફોલો કરવાનું છે. સરસ, આપણે લગભગ બધું જ કવર કરી લીધું છે. ચાલો એકદમ ફટાફટ આખી વાતને રિવાઇન્ડ કરીએ અને જે સૌથી જરૂરી પોઈન્ટ્સ છે એને ફરી એકવાર યાદ કરી લઈએ. તો આખા વિષયનો સાર શું છે? બસ આ 3 વાતો મગજમાં ફિટ કરી લો. 1. ફોર્મ્યુલા વોઝ કે વર પ્લસ બીંગ પ્લસ V3. બીજું, એનો હેતુ, ભૂતકાળમાં કોઈ અધૂરું ચાલુ કામ બતાવવું. અને ત્રીજું, એનું ફોકસ કામ કરનાર પર નહીં, પણ જેના પર કામ થઈ રહ્યું છે એના પર હોય છે. બસ આટલું યાદ રાખશો તો ક્યારેય ભૂલ નહીં પડે. અને હવે આ સમજૂતીને પૂરી કરતા પહેલાં એક નાનકડું કામ.
જરા વિચારો કે આજે દિવસ દરમિયાન આસપાસ શું શું થઈ રહ્યું હતું. કોઈ રસ્તો બની રહ્યો હતો, કોઈ જગ્યાએ સફાઈ થઈ રહી હતી. આ નવા શીખેલા સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને એના વિશે વિચારવાનો પ્રયત્ન કરી શકાય. આનાથી પ્રેક્ટિસ પણ થઈ જશે.